વિદ્યાર્થી મિત્રો, સ્વયંપ્રભા ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. યુરોપના ઇતિહાસની અંદર, આધુનિક યુરોપના ઇતિહાસની અંદર આપણે રશિયાની અંદર સામ્યવાદના ઉદ્ભવ અને વિકાસની વાત કરી રહ્યા હતા. આપણે રશિયાની અંદર સામ્યવાદ કેવી રીતે આગળ વધે છે એની વાત કરી હતી. આજે આપણે થોડુંક સામ્યવાદી ક્રાંતિ જે છે એના કારણોની અને એના પરિણામોની થોડીક વાત કરીશું. રશિયાની અંદર ઘણા વર્ષોથી ઝાર રાજાઓ જે છે રાજ કરતા હતા. ઝાર નિકોલસ પહેલો, ઝાર એલેક્ઝાન્ડર પહેલો, બીજો, ત્રીજો, ઝાર નિકોલસ બીજો, આટલા રાજાઓએ 1801 થી 1917 સુધી જે છે રાજ કર્યું. ઝાર નિકોલસ પહેલો, એલેક્ઝાન્ડર પહેલો, એલેક્ઝાન્ડર બીજો, એલેક્ઝાન્ડર ત્રીજો અને ઝાર નિકોલસ દ્વિતીય. આશરે આપણે કહીએ કે 117 વર્ષ જેવું 5 રાજાઓએ ભેગા થઈને રાજ કર્યું. ખૂબ લાંબુ રાજ હતું. આ ઝાર રાજાઓ જે છે એમની શાસન વ્યવસ્થા એને આપણે તત્કાલીન યુરોપની શાસન વ્યવસ્થા સાથે સરખાવીએ, એના સમાજ સાથે સરખાવીએ, એના સંસ્કૃતિ સાથે સરખાવીએ તો ઝાર રાજાઓએ એવું ખાસ ધ્યાન રાખ્યું હતું કે યુરોપની અંદર જે નવા વિચારો, ખાસ કરીને ક્રાંતિકારી વિચારો પ્રવેશી રહ્યા હતા, વિકસી રહ્યા હતા, એ રશિયામાં પ્રવેશે નહીં. થોડીક રશિયાની પણ સામાન્ય ભૂગોળની વાત કરી લઈએ તો રશિયા એ ખૂબ વિશાળ દેશ હતો. 2 ખંડોની અંદર પથરાયેલો દેશ હતો. ઘણો બધો ભાગ એનો એશિયામાં હતો અને ઘણો ભાગ એનો યુરોપમાં પણ હતો. આ 2 ખંડોમાં દેશ પથરાયેલો હોવા છતાં આપણે જોઈએ તો એણે એ વખતે ન તો રશિયા જે છે એણે યુરોપ જે છે એણે નવજાગૃતિ પછી એક નવા વાતાવરણની અંદર પ્રવેશ કર્યો હતો. એ વાતાવરણ સાથે એને તાલ મિલાવ્યો ન હતો. બીજી બાજુ આપણે એશિયાની વાત કરીએ તો એશિયાની જે સંસ્કૃતિ હતી, જેમાં આધ્યાત્મિકપણું હતું મહત્પ્રધાનપણે, એની સાથે પણ રશિયા જે છે એને તાલ મિલાવ્યો ન હતો. ટૂંકમાં બંને ખંડની અંદર પથરાયેલો દેશ હોવા છતાં એણે બંને ખંડોની જે વિશેષતા હતી એનાથી પોતાને જરા જુદો રાખ્યો હતો. યુરોપની એ વખતની વાત કરીએ તો 1750 થી 1850ના સમયગાળાની અંદર ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો. ઔદ્યોગિક ક્રાંતિનો એ સમય હતો 1750 થી 1850, એનો ઉદ્ભવ અને વિકાસ.
1850 સુધીની અંદર જુદા જુદા ક્ષેત્રોની અંદર ખૂબ મહત્વની શોધખોળો જે છે એ વખતે થઈ ગયેલી હતી અને યંત્ર વિજ્ઞાન જે છે વિકસી ચૂક્યું હતું. ઉત્પાદન કે જે પહેલા હાથ વડે થતું હતું, હસ્ત ઉદ્યોગો દ્વારા થતું હતું, એક ઘરની અંદર કે ઘરના કોઈ ખૂણામાં કે ઘરની આસપાસ આગળ કે પાછળ કોઈક જગ્યાએ થતું હતું, એની જગ્યાએ હવે કારખાના પદ્ધતિનો વિકાસ થયો. ઉત્પાદન હવે ખૂબ ઝડપી બન્યું હતું. હવે જોઈન્ટ સ્ટોક કંપનીઓનો ઉદ્ભવ થયો હતો ને વિશાળકાય કારખાનાઓ એમણે હસ્ત ઉદ્યોગોનું સ્થાન લીધેલું હતું. કારીગર મજૂર બન્યો હતો અને એ રીતે આખી ઉત્પાદનની તરાહ જે બદલાઈ હતી એની સાથે સાથે નવા પ્રશ્નો પણ ઊભા થયા હતા. કારખાનાની અંદર સવારથી સાંજ સુધી જે છે મેક્સિમમ કલાક કામ કરવા માંગતો હતો કારીગર, કે જેને પરિણામે એને મેક્સિમમ વેતન મળે. પહેલા લોકો દૂર દૂર રહેતા હતા, પણ હવે કારખાના પદ્ધતિનો વિકાસ થયા પછી લોકો આવવા જવાનો સમય બગાડવાને બદલે એ સમય કારખાનામાં કામ કરીને કમાવા માંગતા હતા. પરિણામે એમણે કારખાનાની નજીક રહેવાનું પસંદ કર્યું હતું. આ વાતને આપણે ધ્યાન રાખીશું. આપણે કહીશું કે જે આ ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ, એ ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે નવા પ્રકારે ફાયદા અને ગેરફાયદા બંને થયા હતા. એના લાભ અને ગેરલાભ. કેટલાક લોકોને એના લાભ થયા હતા, કેટલાક લોકોને એના ગેરલાભ થયા હતા, કેટલાક એરિયાની અંદર લાભ થયા હતા, કેટલાક એરિયાની અંદર ગેરલાભ થયા હતા. જુદા જુદા હિતો જે છે જુદા જુદા લોકોના એ બદલાયા હતા. સાથે સાથે આપણે અહીંયા એક વાત નોંધ લઈશું કે જેમ જેમ કારખાના પદ્ધતિનો ઉદય થયો તેમ તેમ ધીમે ધીમે ધર્મનું પ્રભુત્વ જે છે એ ઘટવા લાગ્યું હતું. માણસ જે છે ધર્મ પાછળ સમય આપવાને બદલે એટલો જ સમય ઉત્પાદન પાછળ ખર્ચવા માંગતો હતો અને એ રીતે પોતાની આવક જે છે વધારવા માંગતો હતો. સાથે સાથે આપણે અહીંયા એ પણ યાદ રાખીશું કે જે મોટાભાગના કારખાનાઓ હતા એની સ્થાપના અને વિકાસ શહેરોમાં થયેલ હતો. શહેરોની અંદર જે છે પચરંગી પ્રજા હતી અને ત્યાંના પ્રશ્નો પણ જુદા હતા. પરિણામે જે છે લોકો હવે આ નવા પ્રશ્નોને નવા વિચારોની એરણ ઉપર ચકાસતા હતા. નવા વિચારોની અંદર તર્કવાદ, બુદ્ધિવાદ, પ્રયોગવાદ, ઉપયોગિતાવાદ, લોકશાહી, માનવતાવાદ, ઉદારમતવાદ, ઘણા બધા જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ એ બધાનો સમાવેશ થાય છે. પહેલા લોકો જે છે પૈસા ઉછીના આપે તો વ્યાજ લેતા ન હતા. હવે જે છે પૈસો વ્યાજે ફરવા લાગ્યો હતો. પહેલા જે છે જુદી જુદી ચીજ વસ્તુઓનું જ ઉત્પાદન થતું હતું, પણ હવે ઔદ્યોગિક ક્રાંતિની સાથે મૂડીવાદનો વિકાસ થયો અને મૂડીવાદની અંદર અન્ય ચીજોની જેમ મૂડીનું પણ ઉત્પાદન થવા લાગ્યું હતું. અને વધારે મૂડી તો તમે વધારે સારું જીવન પ્રાપ્ત કરી શકો. એટલે વધારે સારું જીવન પ્રાપ્ત કરવા માટે લોકો વધારે કલાક કામ પણ કરવા
નું પસંદ કરતા હતા અને માટે બને ત્યાં સુધી કારખાનાની નજીક રહેતા હતા. બધા જ લોકોને નજીક રહેવું શક્ય ન હોય એટલે લોકોને જે છે નાના ઘરની અંદર વસવાટ કરવાનું અનિવાર્ય બન્યું. વસવાટ નજીક હોય એટલે ગંદકી થાય, ગીચતાની અંદર બીજા પણ બધા પ્રશ્નો ઊભા થાય. આવી રીતે આ ઔદ્યોગિકરણની સાથે જે છે નવા પ્રશ્નો પણ હતા. પરંતુ સાથે સાથે એણે સંગઠન પણ કરેલું હતું અને એ સંગઠનને પરિણામે હવે 19મી સદી જે છે એની અંદર લોકો જુદી રીતે વિચારતા હતા, પોતાના સંગઠનો પણ બનાવતા હતા. ભારતની જ આપણે વાત કરીએ કે સૌ પ્રથમ એલ્ફિન્સ્ટન સ્કૂલ મુંબઈની અંદર જે છે શરૂ થઈ. દાદાભાઈ નવરોજી જે છે એના શિક્ષક હતા. આગળ જતા એ સ્કૂલની અંદરથી જે છે કોલેજની સ્થાપના થઈ અને ગુજરાત અને ભારતના પ્રથમ હરોળના જે પરિવર્તનકારો જે થઈ ગયા એવા દુર્ગારામ મહેતા, કરશનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ, નર્મદા શંકર, લાલશંકર દવે, ભોળાનાથ સારાભાઈ વગેરે વગેરે સુધારકો જે છે એ જે સુધારા પ્રવૃત્તિ કરતા હતા ત્યારે એમનું એક લક્ષ્ય જે છે રહેતું હતું કે મંડળીની રચના કરવી. ટૂંકમાં મંડળી એટલે કે એક સંગઠન બનાવવું. જો ભારતની અંદર આવું થતું હોય તો યુરોપની અંદર જે છે સંગઠન કેટલી હદે વિકાસ પામ્યું છે તે આપણે સમજી શકીએ છીએ. યુરોપ એ કૂવો હતો અને ભારત એ હવાડો હતો. કૂવામાં હોય તો હવાડામાં આવે. એ સમયના વાતાવરણના સંદર્ભમાં હું બોલું છું, કારણ કે ઇતિહાસની અંદર આપણે એ સમયને જોઈએ તો ભારતની અંદર જે છે જે કંઈ પ્રવૃત્તિ લોકો કરતા હતા એ યુરોપથી દોરવાઈને કરતા હતા. ભારતનું ધીમે ધીમે પશ્ચિમીકરણ થઈ રહ્યું હતું. જે પેલું પિક્ચરનું ગીત છે, મેરા જૂતા હે જાપાની, એ પતલૂન ઇંગ્લિસ્તાની, સર પે લાલ ટોપી રૂસી, એટલે કે પગના અંગૂઠાથી માંડીને માથે ટોપી જે પહેરી છે ત્યાં સુધી હું બધો જ બદલાઈ ગયો છું. હું યુરોપિયન બની ગયો છું. જૂતા જાપાની છે, પેન્ટ ઇંગ્લિશ છે અને માથા ઉપર જે છે લાલ ટોપી જે છે એ રૂસની છે. એ બતાવે છે કે તમે જે છે હવે હિન્દુસ્તાનના લક્ષણો છોડીને યુરોપના લક્ષણો જે છે એનો સ્વીકાર કરો છો, એને આવકારો છો. અને એ રીતે આપણે જે ભારતની અંદર જોઈએ છીએ કે લોકો જે છે એ ત્યાંની જેમ જ મંડળીઓ ભરે છે. મંડળીઓ ભરીને ત્યાં નિબંધો વાંચે છે, એમ કરીને પોતાના વિચારોની અંદર પરિવર્તન કરે છે. યુરોપની અંદર પણ આવી જુદી જુદી રીતે જુદા જુદા સ્વરૂપે સંગઠનો રચાય છે અને આ સંગઠનો દ્વારા લોકો યુરોપની અંદર પરિવર્તનના પ્રયાસો કરે છે અને પરિવર્તનની માંગ કરે છે. સાથે સાથે આપણે કહીશું તો 19મી આખી સદી એને આપણે રાષ્ટ્રવાદની સદી કહીએ છીએ. યુરોપની અંદર લોકો જે છે રાજાશાહીને નાબૂદ કરીને લોકશાહી શાસન વ્યવસ્થા જે છે એની સ્થાપના કરવા માંગતા હતા. આવા સંજોગોની અંદર જાર રાજાઓ છે રશિયાના જે કંઈ 1801 થી એમણે આ નવા વિચારો ને રશિયામાં પ્રવેશતા અને ફૂલતા ફાલતા
અટકાવવાની પ્રત્યાઘાતી નીતિ અપનાવેલી હતી. ભૂલ હતી એમની. વિશ્વની અંદર સમાજના જુદા જુદા સમાજના લોકો થઈને ભેગા થઈને જે કામ કરે છે એમાંથી એક પ્રવાહ બને છે. સમયની એક માગ હોય છે અને એ માગને કોઈ રોકી નથી શકતું, કોઈ રોકી શકે પણ નહીં. આપણે જોઈએ છીએ કે નવા નવા મોબાઈલ આવ્યા ત્યારે જુદા જુદા પ્રતિબંધ હતા. કોલેજમાં ના લઈ જવાય, સ્કૂલમાં ના લઈ જવાય. આજે આપણે એનાથી જ ભણાવીએ છીએ, એના વગર ચાલતું નથી. સામેથી કહીએ છીએ કે ના, તમારો મોબાઈલ નંબર આપો. ઘણી બધી જગ્યાએ તો મોબાઈલ ના હોય, મોબાઈલ નંબર ના હોય તો તમારું રજીસ્ટ્રેશન નથી થતું. આપણને નવાઈ લાગે કે મોબાઈલ જેને લોકો દૂષણ સમજતા હતા, એ મોબાઈલ જે છે કેટલો અનિવાર્ય થઈ ગયો છે. એને હવે કોઈ રોકી શકતું નથી, કોઈ ના નથી પાડતું. તો આ પ્રકારે આપણે જોઈએ છીએ કે સમયનો એક પ્રવાહ હોય છે. એ પ્રવાહ જે છે એને કોઈ રોકી શકતું નથી, પણ જે લોકો એને સમજી નથી શકતા તે રોકવાનો પ્રયત્ન કરે છે. અને એ રીતે રશિયાના જે જાર રાજાઓ જે છે એમણે રાષ્ટ્રવાદને, ક્રાંતિકારી વિચારોને રશિયાની અંદર પ્રવેશતા રોકવાનું નક્કી કર્યું હતું. અને આ માટે થઈને એમણે જે યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એ દેશોનું ઔદ્યોગિકરણ થયું, રશિયાએ આ ઔદ્યોગિકરણને સ્વીકાર્યું ન હતું. પણ સમય જે છે એ તો એનું વાજુ વગાડે જ છે. અને રશિયાએ જોયું કે એના સિવાય યુરોપના દેશો વિદેશ વેપાર કરીને સમૃદ્ધ બની ગયા. ઔદ્યોગિકરણ કર્યું, વિદેશ વેપાર કરીને સમૃદ્ધ બન્યા. એમને એમ લાગ્યું કે આપણે પણ જો સમૃદ્ધ થવું હોય તો આપણે ઔદ્યોગિકરણ કરવું પડશે, કારણ કે રશિયા ખૂબ પાછળ પડી ગયું હતું. ઔદ્યોગિકરણ કરવું હોય તો આપણે સમૃદ્ધ થવું હોય તો ઔદ્યોગિકરણ કરવું જ પડશે. અને માટે રશિયાએ 19મી સદીની છેલ્લી 25ની અંદર ઔદ્યોગિકરણ કરવાનું નક્કી કર્યું. ખાસ કરીને 1875 પછી. અહીંયા જે છે આ 70-75 પહેલાના રશિયાની સ્થિતિ જે છે એને આપણે તપાસીએ તો રશિયાની અંદર મુખ્યત્વે જે છે બે વર્ગ હતા. ઉપલો વર્ગ કે જે સમૃદ્ધ હતો, એની પાસે બધું જ હતું, પૈસા તો હતા, તમામ ક્ષેત્રે જીવનના અધિકારો પણ ધરાવતો હતો. એટલે એને હેવ્સ તરીકે ઓળખવામાં આવે છે, HAVES, હેવ્સ, એટલે કે એની પાસે બધું જ હતું. અને બીજો વર્ગ હતો હેવ નોટ, એની પાસે કશું જ ન. એમને જે છે એમના નસીબની અંદર હુકમો જે છે એનું પાલન કરવાનું હતું. જ્યારે પ્રથમ વર્ગ, ઉપલો વર્ગ, એની પાસે જે છે હુકમો આપવાના હતા. આમ છતાં સમાજની અંદર ધર્મનું પ્રાબલ્ય હતું. ધર્મનું જ્યાં જ્યાં પ્રાબલ્ય હતું ત્યાં લોકો જે છે એવું સમજતા હતા કે આ આપણું નસીબ છે. અને લોકોને પોતાની સ્થિતિની સામે જે છે કોઈ વાંધો ન હતો. એ દોષ જે છે દેતા હતા તો પોતાના નસીબને દેતા હતા. રશિયાનું જાર રાજા દૈવી અધિકારના સિદ્ધાંતમાં માનતો હતો. જે ઈશ્વર જે છે દેખાતો નથી,
એ ઈશ્વર જે છે એ મોટો છે, મહાન છે, જેને કોઈ જોઈ શક્યું નથી. પણ આપણે જોઈએ છીએ કે સમગ્ર વિશ્વમાં જુદા જુદા લોકો જે છે કોઈક ને કોઈક રીતે જે છે ધર્મ સત્તા જે છે એને સ્વીકારે છે, એની આરાધના કરે છે, એની આગળ પોતાનું મસ્તક નમાવે છે કે હાથથી નમન કરે છે. જે કોઈ રીતે પદ્ધતિ અલગ હોય પરંતુ એને સ્વીકાર કરે છે સત્તામાં. અને રાજા એટલે કોણ? તો રાજા એ જાણે કે ઈશ્વરનો જ અવતાર છે, એટલે કે ઈશ્વર જ છે. એ પૃથ્વી ઉપરનો લિટલ વ્હાઇટ ફાધર છે, નાનો ગોરો પ્રભુ છે. એનામાં સર્વ શક્તિઓ છે, જે પેલા ઉપરનો જે મોટો જે છે પ્રભુ, એની પાસે જે શક્તિઓ છે એ જ શક્તિઓ જે છે આ લિટલ વ્હાઇટ ફાધર પાસે છે, એવું પ્રજા માનતી હતી. અને રાજાના કોઈ પણ કાર્યની અંદર પ્રજા જે છે દોષ જોતી ન હતી. પરંતુ ભલે સામાન્ય પ્રજાની વાત જુદી છે, પણ સમાજની અંદર જે કેટલોક લોક ભલે એ આંગળીના વેઢે ગણી શકાય એટલો જ હતો, યાદ રાખીશું. પરંતુ એ વર્ગ જે છે હવે એવો હતો, જાગૃત થયેલો વર્ગ હતો. એને સમજણ પડતી હતી કે પ્રજાના દુઃખ દર્દનું કારણ એ એમનું નસીબ નથી, પણ કાં તો કોઈની એમને જે છે સમૃદ્ધ કરવાની વૃત્તિ નથી, કોઈની છે તો એની આવડતનો પ્રશ્ન છે, ક્યાંક વહીવટનો પ્રશ્ન હોય, કારણ ગમે તે હોય, પણ એ કારણ જે છે નસીબ તો નથી ને નથી જ. એને ખબર પડતી હતી કે આ પ્રજાની આ સ્થિતિ માટે જે છે કોણ જવાબદાર છે, કઈ રીતે જવાબદાર છે, એની સામે કેવી રીતે લડવું જોઈએ, શું કરવું જોઈએ વગેરે ખબર હતી. અને પરિણામે એ લોકો દરેક જુદી જુદી રીતે પણ પ્રજાને જાગૃત કરીને વહીવટી સત્તાની સામે અથવા તો જે પણ લોકો એમને ન્યાય કરી રહ્યા હતા એની સામે એમને જે છે લડવા માટે જે છે તૈયાર કરે છે. લોકો હવે જુદી રીતે જે છે વિચાર કરવા માટે સક્ષમ બન્યા હતા. અને એની અંદર જ્યારે ઔદ્યોગિકરણ કર્યું ત્યારે આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે એની અંદર વેગ આવ્યો હતો, એટલું આપણે યાદ રાખીશું. અને રશિયા જે છે એની અંદર કાર્લ માર્ક્સ જે છે એનાથી વધારે પ્રભાવિત થયું હતું. આપણે યાદ રાખીશું કે કાર્લ માર્ક્સ એ જર્મનીનો હતો, પરંતુ એના વિચારોને કારણે એને જર્મનીમાં રહેવું એ સંભવ ન હોવાથી એ એના જીવનનો ઘણો બધો સમય ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની અંદર વિતાવે છે. અને ત્યાં એણે પોતાના વિચારો જે લખતા ગ્રંથો લખ્યા હતા, દાસ કેપિટલ એમનો મહત્વનો ગ્રંથ છે. બીજો મહત્વનો ગ્રંથ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો છે, કે જેમાં એમણે જે છે એ ખાસ કરીને શ્રમજીવીઓ જે છે એમનું કલ્યાણ કેવી રીતે થાય એના અંગે પોતાની વાત કરેલી છે. અને કાર્લ માર્ક્સના એ વિચારો રશિયાના યુવાનોને ગેલું લગાડે છે.
એની અંદર એક લેનિન પણ હતો કે જેણે કાર્લ માર્ક્સના વિચારો પ્રમાણે એક સંગઠનની રચના કરેલી હતી. એની અંદર એના જેવા જ યુવાનો જે છે ભેગા થયા હતા અને એમનું ધ્યેય વિશ્વની અંદર સામ્યવાદ જે છે એની સ્થાપના કરવાનું હતું અને એની શરૂઆત એ રશિયાથી કરવાની હતી. અહીંયા આપણે જે છે છેલ્લા ઝાર રાજાની વાત કરીશું, નિકોલસ દ્વિતીય. એને જે છે બહુ મોટી ઉંમરે એના ઘરે પુત્રનો જન્મ થયો હતો. ખૂબ લાંબા સમય પછી, રાહ જોયા પછી પુત્રનો જન્મ થયો હતો અને પુત્ર નાની વયમાં જ બીમાર પડ્યો હતો. અસાધ્ય રોગથી પીડાતો હતો. રાજા હતો, વૈદો અને હકીમોની કોઈ ખોટ ન હતી, પણ કોઈનાથી એ સાજો થતો ન હતો. જ્યારે વૈદો અને હકીમોથી સાજો ન થયો ત્યારે રાજાએ મંત્ર, તંત્ર, દોરા, ધાગા, જેનો પણ આશરો મેળવી શકાય બધાનો આશરો મેળવ્યો, પણ પુત્ર જે છે સાજો થતો ન હતો. એવામાં એક રાસ્પુટિન નામના તાંત્રિકને રાજાના દીકરાને જે છે સાજો કરવામાં સફળતા મળી. અને આપણે જાણીએ છીએ કે દીકરો માતા અને પિતા બંનેને વાલો હોય, પણ માતા એના માટે પોતાનું બાળક, એટલે આપણે કહી શકીએ કે ત્રાજવાની રીતે એના ન્યાયની વાત કરીએ તો એક પલ્લાની અંદર બાળક આવે અને એક પલ્લાની અંદર જે છે સમગ્ર વિશ્વ જે છે એનો સમાવેશ જે છે એ થઈ જાય. માતાના માટે જે છે બાળક એ સર્વસ્વ હોય છે અને બાળક જ્યારે સાજું ન થતું હોય ત્યારે ખૂબ ડર લાગે. પણ જ્યારે આ તાંત્રિકે જે છે એને સાજો કરી દીધો ત્યારે તાંત્રિક જે છે જરીનાના માટે રાણી જાર, રાજા જાર અને રાણી જરીના, તો જરીના જે છે એના માટે એ રાસ્પુટિન એ ભગવાન બરાબર હતો. રાણી એના પૂરેપૂરા પ્રભાવમાં આવી ગઈ. એ જેટલું પાણી પીવડાવે એટલું પાણી પીતી, જેટલું ખવડાવે એટલું ખાતી, એટલે કે એનું કહ્યું કરતી. અને આ રાસ્પુટિન જે છે આપણે ગઈ વખત કહેલું જ હતું તેમ મહત્વાકાંક્ષી હોવાથી એક પછી એક વહીવટી સત્તાઓ જે છે હાંસલ કરવામાં. કોઈ વ્યક્તિને સત્તા પ્રાપ્ત થાય એમાં કોઈને વાંધો ન હોઈ શકે, પણ એની પાસે જે છે વહીવટ કરવાની યોગ્યતા હોવી જરૂરી છે. આ રાસ્પુટિન જે છે મહત્વાકાંક્ષી હતો, પણ આવડત એની પાસે એટલી ન હતી. એટલે જે પણ ક્ષેત્રોની અંદર નિર્ણયો લેતો હતો એને પરિણામે પ્રજા જે છે એની હાલાકીની અંદર વધારો થતો હતો અને પરિણામે પ્રજા જે છે એના અસંતોષની અંદર પણ વધારો થતો હતો. આવામાં એક ઘટના બની. એ ઘટના એટલે 1904-05 અંદર થયેલું રૂસો જાપાન વોર, રશિયા અને જાપાન વચ્ચેનું યુદ્ધ. આપણે કહ્યું તેમ કે રશિયાનો અમુક ભાગ એ એશિયામાં પણ આવેલો છે
એશિયાની અંદર રશિયાનો પડોશી દેશ એવો એક દેશ એટલે કે જાપાન. આ જાપાન જે છે એણે એશિયાના દેશોની અંદર બીજા બધા દેશોની સરખામણીની અંદર કંઈક જુદી જ ભાત પાડી હતી. જાપાનની અંદર જે છે એ મેઈજી રાજાઓ થઈ ગયા, સમ્રાટ મેઈજી, અને એમના સમયથી જાપાન જે છે એણે પોતાની વિદેશ નીતિ અને વેપાર નીતિ એ યુરોપના દેશો માટે જાપાનના દ્વાર ખુલ્લા મૂકી દીધા. એમનું જોઈને એમનામાંથી શીખીને જાપાને પણ ખૂબ ઔદ્યોગિકરણ કર્યું. એ ઔદ્યોગિકરણ કરવા માટે એને પણ યુરોપની મહાસત્તાઓની જેમ કાચા માલની પણ જરૂર હતી અને પાકો માલ વેચવાની પણ જરૂર હતી. આપણે જાણીએ છીએ કે યુરોપના દેશો જે છે એમણે આ કાચા માલ માટે એશિયાના અને આફ્રિકાના દેશોને પસંદ કર્યા હતા. એ જ રીતે પોતાનો પાકો માલ વેચવા માટે પણ એ જ સંસ્થાનોના બજાર જે છે એમને એ હસ્તગત કરવા માંગતા હતા. આ જ વસ્તુ જાપાન એણે જે છે રશિયામાં કરી, ચીનમાં કરી. નજીકના દેશો હતા જાપાન અને ચીન, એટલે ત્યાં પોતાના આર્થિક હિતો જે છે એને વિકસાવવા માંગતું. રશિયા જે છે ખૂબ વિશાળ દેશ, જાપાન ખૂબ નાનો દેશ. બંનેની આપણે સરખામણી કરીએ તો એકને આપણે વામન કહીએ, બીજાને આપણે જે છે વિરાટ કહીશું. વામન અને વિરાટ વચ્ચે યુદ્ધ થાય છે અને આપણને આશ્ચર્ય થાય કે યુદ્ધની પહેલ કરનાર એ વિરાટ રશિયા નહીં પણ વામન જાપાન હતો. 1904-05 ની અંદર આ બે દેશો વચ્ચે જે છે યુદ્ધ થાય છે. આર્થિક હિતો સંદર્ભે જેની પહેલ કરનાર આપણે કહ્યું તેમ જાપાન હતું. યુદ્ધ છે, એની બે બાજુઓ છે, જય અને પરાજય. કોઈકનો તો પરાજય થાય જ, અને એ રીતે અહીંયા રશિયાનો પણ પરાજય થઈ શકે એનો કોઈને વાંધો ન હોય. પણ અહીંયા જે છે જે રશિયાનો પરાજય થયો એ પ્રજાથી સહન ન થયું. સામે લડનાર જે છે કોઈ શક્તિશાળી દેશ હોય અને રશિયાનો પરાભવ થયો હોય તો સમજી શકાય છે. પણ અહીંયા તો જે છે એક બાજુ વિશાળ રશિયા છે, વિરાટ રશિયા છે, અને બીજી બાજુ નાનકડું જાપાન છે. ચકલી અને ગીધ વચ્ચે યુદ્ધ થાય એવું આ યુદ્ધ હતું. અને આવા યુદ્ધની અંદર જ્યારે જાપાન જે છે જીતી જાય છે ત્યારે એની પ્રજા જે છે એ રોષે ભરાય છે. એને એમ થાય છે કે શું આપણા દેશનો વહીવટ છે, એક
આટલું નાનકડું જાપાન જે છે આપણને હરાવી જાય. પ્રજાના માટે એક નાનકડા જાપાનના હાથે પરાજય વિશાળ રશિયાનો થવો એ ખૂબ નાલેશી ભરી વાત હતી. પ્રજાના ગળે ઉતરે એવી વાત જ ન હતી. પણ પરાજય થયો અને એને પરિણામે રશિયાની પ્રજાની અંદર અસંતોષની આગ ભભૂકી ઉઠી. મિત્રો, અહીંયા જે છે આ જે ઘટના જે છે કે રશિયાનો જે આખરી પરાજય થયો એ સમાચાર આવ્યા આખરી એ પહેલા રશિયાની અંદર એક બીજી પણ ઘટના બની હતી, બહુ જ મહત્વની ઘટના હતી. અને એ ઘટના એટલે 1905 ની અંદર 22 જાન્યુઆરીના દિવસે રવિવારનો દિવસ હતો. રશિયાના જે ભૂખ્યા લોકો હતા એમની પાસે જે છે ખાવાનું કંઈ હતું નહીં. બહુ બધા દિવસો જે છે ભૂખની અંદર પસાર કરવા પડતા હતા. 2 ટંક પણ પેટ ભરીને ખાવા નહોતું મળતું. ઘણાને 1 ટંક પણ પેટ ભરીને ખાવા મળતું ન હતું. પાક નિષ્ફળ ગયો હતો. એવામાં જે છે કોઈકે કહ્યું કે રાજા પાસે જો જવાબ આવે તો રાજા પાસે જે છે અનાજના કોઠારો જે છે ભરેલા છે, આપણને જે છે રોટી મળશે. અને આ ભોળી પ્રજા હતી. એ ભોળી પ્રજા કોઈના કહેવાથી રોટીની આશાએ રાજાના મહેલ તરફ આગળ વધે છે. સરઘસ આકારે જેનું નેતૃત્વ ફાધર ગેપોન નામના એક ભલા પાદરીએ લીધેલું હતું. પાદરી હતો એટલે ધર્મ સત્તા અને રાજસત્તાનું એ વખતે બહુ સરસ ટ્યુનિંગ હતું. એટલે આ પાદરી જે છે એ પણ રાજાશાહીમાં માનતો હતો, રાજ ભક્તિમાં માનતો હતો. અને એની સાથે જે સરઘસની અંદર આશરે 1500 જેટલા લોકો જે છે જોડાયેલા હતા. આ બધા જ લોકો જે છે એમને રાજા સામે કોઈ વાંધો ન હતો. આ બધા એવા લોકો હતા કે જે રાજભક્તિ કરતા હતા. એમના હાથમાં જે પ્લેકાર્ડ્સ હતા સરઘસ વખતે એની અંદર પણ એમણે જે સૂત્રો લખેલા હતા એ એવું કહેતા હતા કે અમારો રાજા ભલો રાજા છે, એ ઘણું જીવો, એ અમર રહો, એવા ગુણગાન ગાતા પ્લેકાર્ડ્સ જે છે એ પ્રજા જે સરઘસ આકારે જઈ રહી હતી એના હાથમાં હતા. આવી નિર્દોષ પ્રજા, રાજભક્ત પ્રજા જ્યારે રાજાના મહેલ આગળ પહોંચે છે ત્યારે એ કેમ આવી છે, કેમ નહીં, એની વાત સાંભળવાને બદલે રાજાના જે સિપાહીઓ હતા એમણે
પ્રજાના આ ટોળાથી ડરી જઈને સમજ્યા વગર આડેધડ ગોળીબાર કર્યો, અંધાધૂંધ ગોળીબાર કર્યો. એ ગોળીબારની અંદર જે છે અનેક લોકો મૃત્યુ પામ્યા. એને પ્રતિકાત્મક રીતે એવું કહેવામાં આવ્યું કે અનેક લોકોના મૃત્યુને કારણે એમના શરીરમાંથી જે લોહી વહ્યું એની પરિણામે એવું કહેવાયું કે જાણે કે લોહીની નદી ના વહેતી હોય એટલું બધું લોહી જે છે વિશે ઢોળાયું હતું. અને પરિણામે ઇતિહાસની અંદર જર્મનીનો ઇતિહાસની અંદર એ દિવસ રશિયાનો એ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. 22 જાન્યુઆરી 1905 લોહિયાળ રવિવારની આ ઘટના. આ ઘટના જ્યારે ઘટી ત્યારે જ પેલા સમાચાર આવ્યા હતા કે વામન જાપાનના હાથે વિરાટ રશિયાનો પરાભવ થયો. ત્યારે લોકો જે છે એમનો રોષ ભભૂકી ઉઠ્યો. રશિયાની અંદર પહેલા માત્ર સામ્યવાદી ક્રાંતિ સાથે જોડાયેલા લોકો જ રહેતા હતા. એની જગ્યાએ હવે સમાજનો જેને મધ્યમ વર્ગ કહી શકાય એવા ડોક્ટરો, પ્રોફેસરો, વકીલો, આમાંથી ઘણા બધા જે છે એમનો સમાવેશ આપણે ઉપલા મધ્યમ વર્ગમાં પણ કરી શકીએ. અને આ વર્ગ જે છે એ પણ રોષે એક ક્રોધે ભરાયો હતો અને એ ક્રાંતિકારીઓ સાથે જોડાઈ ગયો. બંને પ્રસંગો ભેગા થતા બળતામાં ઘી હોમાયું હતું અને પ્રજાનો અસંતોષ જે છે ચરમ સીમાએ હતો. આ વખતે રાજાએ એક શાણપણ ભર્યું પગલું ડગલું ભર્યું. અને એ શું હતું? તો મિત્રો આપણે યાદ રાખીશું કે જે સામાન્ય પ્રજા જે છે એ નોર્મલ દિવસોમાં એની રિક્વાયરમેન્ટ પૂરી થતી નથી ત્યારે એનો મોટાભાગનો સમય એ ઘરની 4 દિવાલોની અંદર જે છે પસાર થતો હોય છે. એ પ્રજા જે છે એને આપણે એવું કહીએ છીએ કે આ નિર્બળ પ્રજા છે, નિર્માલ્ય પ્રજા છે. એ નિર્બળ પ્રજા છે. પણ આ જ પ્રજા જ્યારે ઘરની 4 દિવાલોમાંથી બહાર આવી જાય છે ત્યારે સામાન્ય પ્રજા મટીને જનતામાંથી જનતા જનાર્દન બની જાય છે. અને જ્યારે જનતા જનાર્દન બને ત્યારે એની પાસે અમાપ શક્તિ આવે છે. એનો ઉત્સાહ જે છે એ લાઈક એનીથિંગ વધી જતો હોય છે. અને એ વખતે ગમે તેવી શક્તિશાળી સરકાર હોય તો જેમ વાવાઝોડાના અંદર સૂકા પાંદડાઓ જે છે એ ઉખડી જાય છે, એ હવામાં દૂર દૂર ફંગોળી જાય, એ પ્રકારે ગમે તેવી શક્તિશાળી સરકાર હોય તો પ્રજા જ્યારે ઘરની 4 દિવાલોમાંથી બહાર આવે ત્યારે ટકતી નથી. રાજાઓ હતા,
રાજનીતિ બરાબર સમજતા હતા અને પરિણામે પ્રજાની નાડ એ પારખી ગયા. નાડ પારખી ગયા એટલે એમણે નક્કી કર્યું કે પ્રજા જે છે, સમજો મિત્રો બરાબર, સમાજનો જે ત્રીજો વર્ગ જે છે, સામાન્ય પ્રજા, જનતા ક્લાસ આપણે કહીએ છીએ, એને જે છે બહુ એની જરૂરિયાતો બહુ ઓછી હોય છે. ઘણી વખત તો એવું કહેવાય કે એને તમે કંઈ જ ના આપો તો ચાલે, અને ગમે તેટલા દંડા મારો એ સહન કરી લે. પણ જો તમે એને ઠાલા વચનો પણ જો આપો ને, તો એ એનો સ્વીકાર કરી લે. અને જેમ નાગ મદારી અને ટોપલામાં ઢાંકી દે, બંધ કરી દે, એ જ રીતે પ્રજા ઘરની 4 દિવાલોમાં પાછી જતી રહે. એટલે કે જે આંદોલન કરવા માટે આગળ આવી હોય, એ આંદોલન સમેટીને પાછી જતી રહે. મિત્રો, આ વસ્તુને બરાબર યાદ રાખવાની છે. તમારામાંથી પણ કોઈક ને કોઈક ક્યાંક ને ક્યાંક વહીવટ કરવા જાય, ક્યારેક ભૂલ થઈ જાય, ત્યારે જે છે જે શાસક તરીકે જે વહીવટ કરતાને, શાસક કરતાને ખ્યાલ રહેવો જ જોઈએ કે જ્યારે અનેક લોકો ઘર છોડીને કચેરી ઉપર આવી જાય ત્યારે, ટોળા સ્વરૂપે, ત્યારે એ ટોળાની વાત માની જ લેવી પડે. કોઈ પણ સરકાર હોય એને માની લેવી, ના માને તો સરકારનું પતન થાય. પરિણામે જાહેર રાજા જે છે એમણે પ્રજાની માગણી જે છે સ્વીકારી લીધી. શું માગણી હતી? તો આપણે યાદ કરીશું કે એ જમાના પ્રમાણે દરેકની લાગણી એક જ હતી. દરેક દેશની અંદર રાષ્ટ્રવાદ જે છે ફૂલ્યો ફાલ્યો હતો. દરેક રાષ્ટ્ર જે છે પોતાનો વિકાસ કરવા માંગતો હતો. આ વિકાસ કેવી રીતે થાય? ઉદ્યોગોનો વિકાસ થાય, કારખાના જે છે રાત દિવસ ચાલે, ભલે પાળી બદલાય તો બદલાય, પણ કારખાનું જે છે ચાલવું જોઈએ. અને એ રીતે ઉત્પાદન જે છે એને વધારવું જોઈએ. રશિયાની અંદર આ રીતે જે છે કરવા માટે સાથે સાથે આ ઉત્પાદન વધારીને યુરોપના દેશોની આપણે વાત કરતા હતા કે એ દેશો જે છે એમણે રાષ્ટ્રવાદની સાથે સાથે જે ઉત્પાદન વધાર્યું હતું, પોતાના રાષ્ટ્રને મહાન બનાવવા માટેની પ્રક્રિયા જે છે એનો આરંભ કર્યો હતો. એ પ્રક્રિયાને પરિણામે એમનો જે વિકાસ થયો હતો એ જ વિકાસ હવે રશિયાને પણ કરવો હતો. અને એમણે જોયું હતું કે રાજાશાહીની જગ્યાએ જુદા જુદા દેશોમાં જ્યાં લોકશાહી સ્થપાઈ હતી, એ દેશોએ વિકાસ વધારે કર્યો હતો. અને પરિણામે રશિયાના પણ ક્રાંતિકારીઓની જે માગણી હતી, એ લોકશાહી ઢબે શાસન વ્યવસ્થા જે છે ચાલે, એવી એમની માગણી હતી. મિત્રો, વાત 1904-5ની કરી રહ્યા છે. તમે જુઓ, ભારતની અંદર પણ જે આઝાદીનું આંદોલન ચાલતું હતું,
ત્યારે એ આઝાદીના આંદોલનની અંદર લોકો જે છે એમની માગણીની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે વ્યવસ્થિત માગણીઓની શરૂઆત એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 1985ની અંદર જે છે સ્થાપના થઈ એ પછી શરૂઆત થઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે દર વર્ષે જે છે એનું વાર્ષિક અધિવેશન ભરતી હતી, એમાં ચર્ચાઓ થતી હતી, ઠરાવો થતા હતા અને એની અંદર જે માગણી હતી એમાંની એક મુખ્ય માગણી 1885થી એ હતી કે જે ભારતની અંદર જે વહીવટ કરતા જે વાઇસરોય હતો અને એની જે કાઉન્સિલ હતી એની અંદર જે છે એ વાઇસરોય ઉપરાંત 3 સભ્યો જે છે રહેતા હતા અને એ વાઇસરોય અને 3 સભ્યોની જે છે એ નિમણૂક થતી હતી. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે એના ઠરાવોની અંદર ઇંગ્લેન્ડ પાસે જે છે શું માંગે છે તો ભારતીય પ્રજા પણ એ સમયના પ્રવાહોની જેમ વાઇસરોય જે છે એની પાસેથી આઝાદી નથી માંગતી. મિત્રો યાદ રાખીશું, આઝાદી નથી માંગતી, આઝાદી શબ્દ જ નથી, પણ એમની જે લાગણી અને માગણી છે એ હતી કે વાઇસરોય જે છે એની કાઉન્સિલની અંદર જે સભ્યો 3 જ છે એ સભ્ય સંખ્યા જે છે વધારવામાં આવે. એટલું જ નહીં, આ સભ્યોની અત્યાર સુધી જે છે નિમણૂક થતી હતી એટલે કે પસંદગી થતી હતી. એ પસંદગીની જગ્યાએ એમની જે છે એ યોગ્યતાના આધારે, લાયકાતના આધારે જે છે નિમણૂક થાય, ચૂંટણી થાય. ક્યાંક ટૂંકમાં સિલેક્શનને બદલે એ લોકો ઇલેક્શન ઈચ્છતા હતા અને એ રીતે વિકાસ જે છે એની વાત લોકોના મગજમાં હતી. પરંતુ અત્યાર સુધી જે છે એને ઠુકરાવી હતી. ભારતમાં પણ નથી સ્વીકારવામાં આવી અને પરિણામે તો આપણે જોઈએ છીએ કે ભારતની અંદર 1907ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે અધિવેશન ભરાયું એ ગુજરાતની અંદર સુરત ખાતે, સુરત પાસે હરિપુરા ખાતે જે છે કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું અને એની અંદર લાલ, બાલ અને પાલ યુવાનોની ત્રિપુટી હતી. એ પૂર્ણ સ્વરાજ્યની માગણી કરે છે અને આપણે જોઈએ છીએ કે અંગ્રેજોએ ભારતની અંદર એ સ્વીકારી ન હતી, પણ રશિયાની અંદર સમજો, આપણે આજે જે સરખામણી કરવા માટે આ બધું વર્ણન કરીએ છીએ, તો રશિયાની અંદર જે છે જે 2 ઘટનાઓ જોડે બની, લોહિયાળ રવિવારની ઘટના બની, એ જ વખતે જે છે એ સમાચાર આવ્યા હતા કે જાપાન સામે રશિયા જે છે એનો આખરી પરાભવ થઈ ચૂક્યો છે અને પરિણામે જે રોષ ભભૂકી ઉઠ્યો હતો એ એટલો બધો હતો કે રાજાને પ્રજાની માગણી જે છે એ સ્વીકાર્યા વગર છૂટકો ન હતો, સ્વીકારવી પડી અને પડી જ. આ બતાવે છે કે એ વખતે જે છે રશિયાના લોકોની અંદર કેટલી જાગૃતિ હશે કે જેથી કરીને રાજા જે છે એને પ્રજાની વાત સ્વીકારવી પડી. સ્વીકારી એટલા માટે પડી કે રાજાઓ જે છે સમજતા હતા કે જનતા જે છે જ્યારે ઘરની 4 દિવાલોમાંથી બહાર આવે ત્યારે જનતા જનાર્દન મટી જાય છે
અને ત્યારે એની વાત સાચી હોય કે ખોટી હોય એને સ્વીકાર્યા વગર છૂટકો નથી, પ્રજાને શરણે ગયા વગર છૂટકો નથી. અને પરિણામે રાજાએ જે માગણી સ્વીકારી લીધી એ કઈ હતી? તો રશિયાની અંદર જે છે પાર્લામેન્ટ હતી તો ખરી જ. આપણે અહીંયા નોંધી લઈશું વિદ્યાર્થી મિત્રો કે રશિયાની ભાષામાં પાર્લામેન્ટ જે છે એને DUMA, કોઈક એને ઉચ્ચાર ડુમા કરે છે તો કોઈક ઉચ્ચાર ડ્યુમા કરે છે. તમે બેમાંથી કોઈ પણ ઉચ્ચાર કરી શકો છો. એ બંને ઉચ્ચાર જે છે સાચા ગણાશે. પાર્લામેન્ટ જે છે એને બોલાવવાની જાહેરાત કરવામાં અને આ જાહેરાતના પરિણામે લોકોને એવું લાગ્યું કે આપણને જે છે રશિયાની અંદર જે આપણે બોલ્શેવિક ક્રાંતિ કરેલી છે એ ક્રાંતિને પરિણામે આપણને જે છે ન્યાય, બોલ્શેવિક ક્રાંતિની જે વાત છે 1904-05ની વાત છે. એ 4-5ને પણ એક ક્રાંતિ જ કહેવામાં આવે છે, કારણ કે એની અંદર જે સફળતા મળી, રાજાને પ્રજાની માંગણી સ્વીકારવી પડી. અને પ્રજાની મુખ્ય માંગણી એ સમય પ્રમાણે લોકશાહીની અંદર પાર્લામેન્ટ હોય, પાર્લામેન્ટ જે છે એને બોલાવવાની ફરજ પડી. એ લોકોનો વિજય હતો, એટલે કે એક ક્રાંતિ હતી. અને પરિણામે આ ક્રાંતિ થઈ, ડ્યુમા બોલાવવાની જાહેરાત કરવામાં આવી. અહીંયા હાથીના દેખાડવાના અને ચાવવાના જુદા હતા. આમાં કોઈ વૃત્તિ ન હતી. ફક્ત જે રાજાઓ જે છે જાણતા હોય છે કે પ્રજાને શું જોઈએ છે. યાદ રાખીશું, પ્રજા જે છે માર ખાવા જે છે, દંડા ખાવા ટેવાઈ ગયેલી હોય છે. એની સહન શક્તિ જે છે બહુ ગજબની હોય છે. એને જેટલું પણ મારો એ માર ખાઈ લેતી હોય છે. પણ જ્યારે સહન કરવાની શક્તિ જે છે હદ વટાવે, માજા મૂકી દે, ત્યારે પ્રજા જે છે ક્રાંતિ કરવા માટે આગળ આવે છે. અને એ જ રીતે અહીંયા બે ઘટનાઓને પરિણામે આપણે કહીને ઇતિહાસ એટલે ટાઈમ, તો એ સમયનું જે આપણે વાતાવરણ બતાવવા માંગીએ છીએ કે ભારતની અંદર જે હરિપુરા કોંગ્રેસ વખતે જે વાતાવરણ હતું એના કરતાં પણ રશિયાની અંદર વાતાવરણ જે છે વધારે ઉગ્ર હતું. અને પરિણામે રાજા જે છે એને પ્રજાની માંગણી જે છે સ્વીકારી લીધી અને પાર્લામેન્ટ બોલાવી. પાર્લામેન્ટ બોલાવી તો ખરી, પ્રજાનો વિજય થઈ ગયો. પણ આપણે કહ્યું તેમ હાથીના દેખાડવાના ચાવવાના જુદા હતા. એટલે પાર્લામેન્ટની અંદર, ડ્યુમાની અંદર એની ચૂંટણી કરતી વખતે જે રીત રસમ અપનાવી એ એવી રીતે અપનાવી કે જેથી પ્રજાના પ્રતિનિધિઓ ઓછા ચૂંટાય. પણ એમના આશ્ચર્ય વચ્ચે પ્રજાના પ્રતિનિધિઓ જે છે ખૂબ મોટી માત્રામાં જે છે ચૂંટાયા. અને ચૂંટાયા તો ખરા જ. સોરી, આપણો સમય પૂરો થાય છે. આજે આપણે અહીંયા અટકીશું. નમસ્તે.